નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના 92 વર્ષીય ભોગીલાલ મોદીનું નિધન થતાં પરિવારજનોએ રોટરી ક્લબને દેહદાન કર્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મહર્ષિ બંગલોઝ ખાતે રહેતા અને રામબાગ મંદિર ખાતે મેનેજર તરીકે સેવાઓ આપતા પૂર્વ ટ્રસ્ટી સંસ્કાર તીર્થ આજોલ અને આજોલ ગામના વતની ભોગીલાલભાઈ કચરાભાઈ મોદીનું નિધન થતાં તેઓએ 2 વર્ષ પહેલાં રોટરી ક્લબને પોતાનું દેહદાન આપવાની ઈચ્છા પરિવારને દર્શાવી હતી, જેને લઈને તેમનું દેહ પરિવારજનોએ રોટરી ક્લબને સમર્પિત કર્યો હતો. ભોગીલાલભાઈ મોદીએ 2 વર્ષ પહેલાં દેહદાન માટે તેઓએ રોટરી ક્લબ ખાતે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. મૃતક દ્વારા દેહદાનની ઈચ્છાને લઈને પરિવારજનો રોટરી ક્લબને સૌ ભોગીલાલ મોદીની બોડીને દેહદાન કરી સમર્પિત કર્યો હતો, જે રોટરી ક્લબના સભ્યો દ્વારા ભોગીલાલ મોદીની બોડી સ્વીકાર કરી ગાંધીનગર મેડિકલ કોલેજને ઉપયોગ માટે આપવામાં આવી હતી. સેવાભાવ સાથે કાર્ય કરતી રોટરી ક્લબ વર્ષોથી દેહદાન કરતું આવ્યું છે અને સાથે સાથે ચક્ષુદાનની પ્રવૃત્તિઓ પણ કરતું રહ્યું છે. આ વખતે રોટરી ક્લબનું 13મી બોડીનું મેડિકલ કોલેજને દાન કરે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ સંજય પટેલ, ચેરમેન શામજીભાઈ ગોર, એમડી પરેશ પટેલ, કનુભાઈ આચાર્ય, સેક્રેટરી પ્રિતેશ પટેલ, અજયભાઈ બારોટ હાજર રહીને દેહદાન કરનાર ભોગીલાલ મોદીના દેહને મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે અર્પણ કરી દેહદાન માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સમજી કાકા, શું પ્રવૃત્તિ શું છે? હું રોટરી ક્લબ વિજાપુર મેનેજિંગ ટ્રસ્ટી છું, ચેરમેન છું, અને રોટરી ક્લબ તરફથી છેલ્લા 35 વર્ષથી રક્તદાન અને દેહદાનની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આજે આ 12મું દેહદાન છે. મોદીભાઈના અવસાનથી એના પરિવારે આ દેહદાન આપવાનું નક્કી કર્યું છે અને એ પ્રમાણે આજે આ 12મું દેહદાન લઈ રહ્યા છીએ. આ દેહદાન દ્વારા મેડિકલમાં અભ્યાસ કરતા બાળકોને તેના શરીરના ભાગોનું વિવિધ અભ્યાસ કરવા માટે એક બહુ મહત્ત્વનું પ્રસંગ બને છે. રોટરી તરફથી આ 12મું દેહદાન છે. રોટરી ક્લબના મેનેજિંગ ટ્રસ્ટી પરેશભાઈ પટેલ અને પ્રમુખ સંજય પટેલ તેમજ બધા મિત્રો ખૂબ આ પ્રસંગે હાજર રહી અને દેહદાન સ્વીકાર્યું હતું. ડૉક્ટર પ્રણવ રસિકભાઈ મોદી. હા, શું પ્રક્રિયા છે આજે? આજે એકચ્યુઅલી એવું છે કે મારા દાદા અવસાન પામ્યા છે સવારે, એટલે દાદાની ઈચ્છા હતી કે એમને દેહદાન કરવું છે. એટલે 2 વર્ષ પહેલાં એમને ફોર્મ ભર્યું હતું અને ઘણા વર્ષોથી એક્ટિવ અને કાર્યરત છે રોટરી ક્લબ વિજાપુર. ત્યાં એમને વાત કરી હતી અને ફોર્મ ભર્યું હતું. એટલે આજે સવારે દાદાનું અવસાન થયું છે, તો અમે આજે રોટરી ક્લબ વિજાપુરને દાદાની જે દેહ છે, શરીર છે, એને સમર્પિત કરીએ છીએ. શું નામ હતું દાદાનું? ભોગીલાલ કચરલાલ મોદી. કેટલી ઉંમર? 91 વર્ષ અને 92 વર્ષ.